નમસ્તે મિત્રો, રાધે રાધે, જય શ્રી કૃષ્ણ મિત્રો। આજની નવી વાર્તા સરસ મજાની છે, તો ચાલો બધા એક સાથે સાંભળીએ। રમીલાબેન તેમના દીકરાની ઓફિસની બહાર બેઠા હતા અને તેની રાહ જોઈ રહ્યા હતા। તેમની સૂની આંખો ફક્ત દરવાજા તરફ જોઈ રહી હતી, જ્યારે એક જગ્યાએ બેસીને ઘૂંટણ દુખવા લાગ્યા। ત્યારે ત્યાંના ગાર્ડને તેમના પર દયા આવી અને તેણે તેમને પોતાની ખુરશી આપી અને કહ્યું, આલો માજી, આ ખુરશી પર બેસો, તમે ક્યાં સુધી આવી રીતે બેસી રહેશો? ખૂબ ખૂબ આભાર દીકરા, રમીલાબેને આંખોમાં આંસુ સાથે કહ્યું અને તેને આશીર્વાદ આપ્યા અને ખુરશી પર બેસી ગયા। થોડી વાર પછી પોતાના દીકરાની ગાડીમાંથી નીચે ઉતરતો જોઈને રમીલાબેન અચાનક દોડીને દીકરાને ગળે લગાવી ખૂબ રડવા લાગ્યા ને સામે આવા કપડામાં પોતાની માતાને ગળે લાગતા જોઈને તેમના દીકરા આકાશને ખૂબ જ અપમાનિત મહેસૂસ થયું। તેણે રમીલાબેનને દૂર ધકેલી દીધા અને ગાર્ડનને પૂછ્યું કે આ વૃદ્ધ સ્ત્રી કોણ છે અને તે અહીં શું કરી રહી છે? સાહેબ, તે ઘણા સમયથી તમારી રાહ જોઈ રહી છે, તમારા કારણે તેઓ ખૂબ જ રડી રહ્યા છે। આ સાંભળીને આકાશ બૂમ પાડીને બોલ્યો કે તું શું પાગલ થઈ ગયો છે? આ મારી ઓફિસ છે, કોઈ ચેરિટી હાઉસ નહીં જે કોઈ પણ અહીં મોઢું ઉઠાવીને આવી જાય છે। શું મેં આ ઓફિસ ભિખારીઓની સેવા કરવા માટે ખોલી છે? તેને થોડા પૈસા આપીને કાઢ અહીંયાથી। ખબર નહીં કેવા બેશરમોની જેમ મોઢું ઉઠાવીને આવી જાય છે। તેમના દીકરાના મોઢેથી આવી વાતો સાંભળીને રમીલાબેન અવાક બનીને તેની સામે જોવા લાગ્યા। તેમની આંખોમાંથી સતત આંસુ વહી રહ્યા હતા। દીકરા, તું શું કહી રહ્યો છે? તારા પિતા હોસ્પિટલમાં જીવન અને મૃત્યુ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે। ડોક્ટરે તેમને કહ્યું છે કે જલ્દીથી તેમને માટે લોહીની વ્યવસ્થા કરો। એમ કહીને રમીલાબેન ખૂબ રડવા લાગ્યા। આકાશે તેમનો હાથ પકડીને બાજુ પર ધકેલી દીધા અને કહ્યું કે તમારી શું ઈચ્છા છે? પિતાજીનો જીવ બચાવવા માટે હું પણ પલંગ પર આવી જાઉં, અહીંથી ચાલ્યા જાઉં, મારી પાસે એટલો સમય નથી અને ના, હું એ વૃદ્ધને લોહી આપવાનો છું। ત્યારે રમીલાબેને પોતાનો ખોળો ફેલાવતા કહ્યું, આ ક્ષણે મને મદદ કર દીકરા, હું મારા લોહીનું દરેક ટીપું વહેડાવીને તારું આખું ઋણ ચૂકવી દઈશ। જો તારું થોડું લોહી આપવાથી તારા પિતાજીનો જીવ બચી શકે તો તેઓ વધુ કંઈ બોલે તે પહેલા આકાશે બૂમ પાડીને બોલ્યો, સમજાતું નથી? તમને ભિખારીની જેમ પાછળ પડ્યા છો। એમ કહીને તેણે રમીલાબેનના ચહેરા પર 100 રૂપિયાની નોટ ફેંકી અને કહ્યું, લે, મારી પાસે તારી માટે આનાથી વધારે કંઈ નથી। આટલું કહીને આકાશ રમીલાબેનને ધક્કો મારીને ત્યાંથી આગળ વધી ગયો। રમીલાબેનની હાલત જોઈને ગાર્ડની આંખો પણ આંસુઓથી ભરાઈ ગઈ। તેણે રમીલાબેનને ટેકો આપીને ઊભા કર્યા। પાણી પીવડાવીને તેને પૂછ્યું કે માજી, શું આ ખરેખર તમારો દીકરો છે? ત્યારે રમીલાબેને માથું હલાવ્યું અને કહ્યું કે હા દીકરા, આ મારો જ દીકરો છે, પણ ખબર નહીં ભગવાન અમને કયા કર્મોની સજા આપી રહ્યા છે। ત્યારે ગાર્ડે રમીલાબેન પાસેથી આખી વાત પૂછી। તે સાંભળીને તે પણ અંદરથી ચોંકી ગયો અને રમીલાબેનનો હાથ પકડીને કહ્યું, માજી, ચિંતા ન કરો, બધું સારું થઈ જશે। મને કહો, હું તમારા માટે શું કરી શકું? કાકાને લોહીની જરૂર છે, તેની વ્યવસ્થા થઈ જશે। આ દરમિયાન જ્યારે આકાશ તેની મીટિંગમાં જવા માટે બહાર આવ્યો ત્યારે તેણે રમીલાબેનને ત્યાં બેઠેલા જોયા। ત્યારે તેણે ગુસ્સાથી તેમનો હાથ પકડી લીધો અને એ વિચારીને તેમને ત્યાંથી લઈ જવા લાગ્યો કે મીટિંગ માટે આટલા બધા લોકો આવે છે, મારે આ વૃદ્ધ મહિલાને અહીંથી મોકલી દેવી જોઈએ, નહીંતર જો તેમની સામે મોં ખોલશે તો મારી લાખોની ડીલ રદ થઈ જશે। તે સમયે ગાર્ડ વિચાર્યા વગર આકાશને પાછળથી જોરદાર થપ્પડ મારી દીધી, જે તેનો બોસ હતો। થપ્પડ એટલી જોરદાર હતી કે ઓફિસમાં કામ કરતા બધા લોકો બહાર નીકળી ગયા।
અને આકાશ તરફ જોઈ રહ્યા હતા. ત્યારે ગાર્ડે ગુસ્સામાં કહ્યું, તારી માતા સાથે આવું કરતા તને શરમ નથી આવતી? ત્યારે આકાશે ગુસ્સેથી કહ્યું, તારી એટલી હિંમત કે તારા બોસ પર હાથ ઉપાડ્યો. હું તને હમણાં ને હમણાં નોકરીમાંથી કાઢી મૂકીશ. હું ઠોકર મારું છું તમારી નોકરીને. જે પોતાના માતા પિતાનો ના થઈ શકે તે બીજા કોઈનો ક્યાંથી થઈ શકે? એમ કહીને ગાર્ડ રમીલાબેનનો હાથ પકડીને કહ્યું કે ચાલો અહીંથી જઈએ. માજી તો રમીલાબેન તેની સાથે હોસ્પિટલ પહોંચ્યા. ડોક્ટરે તે ગાર્ડનું લોહી મેચ કર્યું, જે સદનસીબે મેચ થઈ ગયું. આ જોઈને સામે ઉભેલા રમીલાબેન ગાર્ડને ખૂબ આશીર્વાદ આપી રહ્યા હતા. તેના માટે તે કોઈ દેવદૂતથી ઓછો ન હતો. લોહી ચડાવ્યા પછી રમીલાબેન તે ગાર્ડના પગે પડી ગયા અને રડવા લાગ્યા. અરે માજી, હવે શું તમે આ ગરીબ માણસને પાપનો ભાગીદાર બનાવવા માંગો છો? માના આ હાથ પગ ફક્ત બાળકોને આશીર્વાદ આપવા માટે હોવા જોઈએ. ગાર્ડે રમીલાબેનના બંને હાથ પોતાના માથા પર રાખતા કહ્યું. ત્યારે રમીલાબેને કહ્યું, દીકરા, તે મારા કારણે નોકરી પણ છોડી દીધી. આ થોડા પૈસા છે, તેને રાખ, તે તારા બાળકો માટે સારું રહેશે. માજી, નોકરી વિશે પછી વિચારીશ. પહેલા તમે અહીં બેસો. સવારથી તમે રડી રહ્યા છો. ખબર નહીં ક્યારનું તમે ખાધું પણ નહીં હોય. હું તમારા માટે કંઈક ખાવાનું લઈ આવું છું. આટલું કહીને ગાર્ડ ત્યાંથી બહાર નીકળી ગયો. રમીલાબેન આંખોમાં આંસુ સાથે તેને જોઈ રહ્યા હતા કે અજાણ્યો વ્યક્તિ હોવા છતાં તેણે દિલીપભાઈનો જીવ બચાવ્યો, અને બીજી બાજુ તેમના સગા દીકરાએ તેમને ભિખારી કહીને તેમના માતૃત્વને અપમાન કર્યું. શું આ દિવસ માટે તેમણે તેમના દીકરાને આટલું ભણાવ્યું હતું? દિવસ રાત મહેનત કરીને દિલીપભાઈએ તેમના દીકરાને વિદેશમાં ભણવા મોકલ્યો હતો, જેથી તે પોતાના બધા સપના પૂરા કરી શકે અને તેમનો દીકરો નોકરીમાં સ્થાયી થઈ ગયો. તો રમીલાબેન ખૂબ પ્રેમથી નિકિતાને પોતાની પુત્રવધુ તરીકે પોતાના ઘરમાં લાવ્યા હતા. શરૂઆતમાં બધું બરાબર હતું, પણ નિકિતા એક શ્રીમંત પરિવારની દીકરી હતી, તેથી તે હંમેશા એકલી રહેવા માંગતી હતી. જો તેના સાસરિયા તેને કંઈ કરવાનું કહેતા તો તેના આખા શરીરમાં આગ લાગી જતી, અને જો તે આકાશને ફરિયાદ કરતી તો પણ એ જ કહેતો કે અરે જો તું સારું વર્તન કરીશ તો તું પછીથી આખી મિલકતની માલકીન બની શકીશ. એટલા માટે નિકિતા પોતાની આંતરિક લાગણીઓને દબાવી રાખતી અને ખોટા સ્મિત સાથે તેના સાસરિયાઓની વાત માની લેતી. એક દિવસ દિલીપભાઈ ખૂબ બીમાર પડી ગયા. તેમને લોહીની ઉલટીઓ થવા લાગી, તેથી તેમને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા. જ્યારે કહેવામાં આવ્યું કે તેમની સારવારમાં ઘણો ખર્ચ થશે, આવી સ્થિતિમાં રમીલાબેને આકાશને કહ્યું કે દીકરા, તારા પિતાએ સેવિંગ કરી રાખી છે, પણ અત્યારે કેવી રીતે મળશે તે ખબર નથી, અને તારા પિતાના કહેવાથી સ્થિતિમાં નથી, એટલે તું પૈસાની વ્યવસ્થા કરી લે. દીકરા, ત્યારે આકાશે કહ્યું, માં, હું આટલા બધા પૈસાની વ્યવસ્થા કેવી રીતે કરું, અને તે પણ આટલી જલ્દી? મારી એક મામૂલી નોકરી છે અને મારી ઓફિસ પણ બની રહી છે. હું અચાનક આટલા બધા પૈસાની વ્યવસ્થા કેવી રીતે કરીશ? આકાશે પોતાનું દુઃખ વ્યક્ત કરતા કહ્યું. ત્યારે રમીલાબેને કહ્યું, દીકરા, કોઈ મિત્ર કે સંબંધી પાસેથી ઉધાર લઈ લે. એકવાર તારા પિતા ઠીક થઈ જશે પછી તે બધું દેવું ચૂકવી દેશે. માં, એટલા માટે હું પિતાજીને કહેતો હતો કે તેમના બધા હિસાબ કિતાબ મને સોંપી દે, પણ કદાચ પિતાજીને મારા પર વિશ્વાસ ન હતો, આકાશે કહ્યું. ત્યારે રમીલાબેને કહ્યું, દીકરા, આ વખતે તારા પિતાને ઠીક થવા દે. સૌથી પહેલા હું આજ કામ પૂરું કરીશ. આમ પણ હવે અમે વૃદ્ધ થઈ ગયા છીએ, અને કોણ જાણે ક્યારે શું થઈ જાય. ઠીક છે માં, હું જોઉં છું કે મને ક્યાંયથી મદદ મળશે કે નહીં. આટલું કહીને આકાશ ત્યાંથી ચાલ્યો ગયો, અને થોડી વાર પછી આકાશ ફરીથી રમીલાબેન પાસે આવ્યો અને કહ્યું
માં પૈસાની વ્યવસ્થા થઈ ગઈ છે, પણ 1 મહિનાની અંદર પાછા અપાઈ દેવા પડશે, નહીતર મારી વાતની કોઈ ઇજ્જત નહીં રહી જાય. હા દીકરા, તારા પિતાજી ભાનમાં આવી ગયા પછી આપણે આ દેવું અગાઉથી ચૂકવી દઈશું, રમીલાબેને કહ્યું અને દિલીપભાઈ પાસે જતા રહ્યા. આ દરમિયાન નિકિતાએ આકાશને બાજુ પર લઈ જઈને કહ્યું, આ શું છે? તમે આટલા બધા પૈસાની વ્યવસ્થા કેવી રીતે કરી? ક્યાંક આ પૈસા આપણા તો નથી ને? હા નિકિતા, આ પૈસા આપણા જ છે, પણ કંઈક મોટું મેળવવા માટે મોટી મોટી વાતો ફેંકવી પડે છે, આકાશે કહ્યું. ત્યારે નિકિતાએ કહ્યું, એક તો તમે પૈસા આપી દીધા અને ઉપરથી તમે બકવાસ કરી રહ્યા છો. જરા સમજાવો મને આ બધી વાતનો શું મતલબ છે? અરે મારી ભોળી પત્ની, હવે જ્યારે મેં પિતાની સારવાર માટે લોનના નામે આટલા પૈસા આપ્યા છે તો માં પણ જલ્દીથી તે ચૂકવી દે છે અને તેના ઉપર તેઓ પિતાના બધા ખાતા મારા નામે કરી દે છે, કારણ કે તેઓને હંમેશા આજનો ડર રહેશે અને આપણને આપણા બધા પૈસા પણ પાછા મળશે અને પપ્પાની બધી મિલકત પણ પછી હું જલ્દી જ મારી ઓફિસનો માલિક બની શકીશ. તે પછી જ્યારે દિલીપભાઈ થોડા દિવસ પછી ઘરે આવ્યા ત્યારે રમીલાબેને તેમને બધી મિલકત આકાશને ટ્રાન્સફર કરવાનું કહ્યું અને કહ્યું કે આપણા વૃદ્ધાસ્થાનો સહારો આ જ છે, તો પછી જે કંઈ પણ આપણું છે તે આકાશનું છે, તેને આજે આપી કે કાલે શું ફરક પડે છે, અને તેણે અમારી બીમારીમાં કેટલા પૈસા રોક્યા છે. તેથી દિલીપભાઈએ પણ વિચાર્યું કે સાચું તો કહી રહી છે, જે ગઈકાલે મારી હાલત હતી તે ફરી થાય તો તેનું ધ્યાન કોણ રાખશે? આ વિચારીને દિલીપભાઈએ પોતાની મિલકત આકાશના નામે કરી દીધી. બીજા દિવસે રમીલાબેને નિકિતાને બોલાવીને કહ્યું, વહુ, જરા તારા સસરા માટે પાતળી ખીચડી બનાવી દે ને. 1 મિનિટ મમ્મીજી, હું પેન અને કાગળ લઈને આવું છું, પછી તમે મને કહો કે શું શું બનાવવાનું છે. નિકિતાએ ચીડથી કહ્યું. ત્યારે રમીલાબેને કહ્યું, આ તું શું કરી રહી છે? વહુ, મને કંઈ સમજાયું નહીં. માજી, તમારી નજરમાં તો આ એક હોટલ છે અને હું અહીંની વેઇટર, જે તમારા લોકો પાસેથી ઓર્ડર લેતી રહે છે અને તમે જમવાનું પીરસતી રહે છો. કહો બીજા ક્યાં ક્યાં ઓર્ડર છે? પછી તેણે ગુસ્સામાં કહ્યું, માજી, પિતાજી બીમાર છે, તમે તો નહીં ને, તો તમે જાતે કેમ નથી બનાવતા? ખીચડી શું દરેક કામ માટે મને બોલાવી જરૂર છે? આટલું કહીને નિકિતા ગુસ્સામાં પગ બછાડતી ત્યાંથી ચાલી ગઈ. ત્યારે રમીલાબેને કહ્યું, એવું લાગે છે કે બિચારી છોકરી આખો દિવસ કામ કરીને થાકી ગઈ હશે એટલે જ ગુસ્સે થઈ ગઈ. ચિંતા ન કરો, હું તેને ખૂબ સારી રીતે ઓળખું છું. તેનો ગુસ્સો ઠંડો પડતા જ મારી પાસે આવીને માફી માંગશે અને તે પણ સાચું કહે છે. હું પણ ખીચડી બનાવી શકું છું. આટલું કહીને રમીલાબેન રસોડામાં ગયા. બીજા દિવસે રમીલાબેને દિલીપભાઈને પૂછ્યું, આજે હું તમારા માટે શું બનાવું? હું વિચારી રહી છું કે હવે હું રોજ તમારી પસંદગીનું જમવાનું બનાવીશ. વહુને સવારથી ઘણા કામ હોય છે, તેને વારવાર હેરાન કેમ કરવી? તો તમે કહો, તમે શું ખાશો? રમીલા ગમે તે કહે, પણ ગઈકાલના ઠપકા પછી દિલીપભાઈ બધું સમજી રહ્યા હતા કે તે ફરીથી અપમાનિત થવા માંગતી નથી. તેથી હવેથી તે મને જાતે રસોઈ બનાવવાનું કહી રહી છે. મનમાં આ વિચારીને દિલીપભાઈએ કહ્યું, તો જે બનાવીશ તે ખાઈ લઈશ. ત્યારે રમીલાબેન ઊભા થયા અને રસોડામાં ગયા. પણ આ શું? રસોડાને તો તાળું મારેલું હતું. આજ સુધી રસોડાને ક્યારેય તાળું માર્યું નથી, તો પછી આજે આ બધું કેમ? આ વિચારીને રમીલાબેને આશ્ચર્યચકિત થઈને વહુ નિકિતાને બોલાવી. ત્યારે નિકિતા બહાર આવી અને ગર્જના કરતી બોલી, શું થયું મમ્મીજી? તમે આટલી બૂમ કેમ પાડી રહ્યા છો? વહુ, આજ સુધી રસોડાને ક્યારેય તાળું માર્યું નથી, તો પછી આજે કેમ? કારણ કે માજી, ઘરમાં 2 ભૂખ્યા જાનવરો રહે છે, જેમને હંમેશા ભૂખ લાગેલી રહે છે. હવે આપણા ઘરમાં કુબેરનો કોઈ ખજાનો તો નથી ને,
જે તેમના દરેક વખતનો ખાવાનો ભાર ઉઠાવી શકીએ. તેથી જ અમારે તેને તાળું મારવું પડ્યું. આ સાંભળીને રમીલાબેને ધીમેથી કહ્યું, વહુ, શું તું અમને જાનવર સમજે છે? હા, હવે તમે એટલા પણ ભોળા નથી કે હું શું કહું છું તે સમજી શકો ન શકો. હું તમારી ભોગથી કંટાળી ગઈ છું. હવે હું તમારા બંનેના ખાવા પીવા પર સંપૂર્ણ નજર રાખીશ. હવે હું નક્કી કરીશ કે તમે ક્યારે અને કેટલું ખાવાનું મળશે. નિકિતાએ આટલું કહેતા રમીલાબેન ગુસ્સામાં બોલ્યા, અમને જાનવર કહેવાની હિંમત કેવી રીતે થઈ? અને ઉપરથી અમારા ખોરાકનો હિસાબ રાખીશ. ભૂલ નહીં કે આ ઘર મારું છે અને અમે એટલા ગરીબ નથી કે અમે અડધું પેટ ખાઈએ અથવા ખોરાક માપીને ખાઈએ. આકાશને આજે આવવા દો. જ્યારે તેને ખબર પડશે કે તે અમારી સાથે કેવું વર્તન કર્યું, ત્યારે તે તને પાઠ ભણાવશે. આ જાણે તેમને કઈ ખબર જ ન હોય. તેઓ બધું જાણતા હતા કે તમે લોકો આવું કરશો. તેથી તેમણે પહેલાથી તેમના નામે મિલકત રજીસ્ટર કરાવી લીધી. હવે તમે લોકો અમારા પર નિર્ભર છો અને મમ્મીજી, હવેથી તમને બંનેને આ ઘરમાં મફત ભોજન નહીં મળે. પપ્પાજી બીમાર છે, પણ તમે તો ઠીક છો ને? તેથી તમે ઘરનું બધું કામ કરશો. નહીતર તમને બહાર કાઢવામાં અમને વધુ સમય નહીં લાગે. આટલું કહીને નિકિતા પણ પગ પછાડતી અંદર ગઈ. રમીલાબેન ચૂપચાપ ખાવાનું લીધા વગર પોતાના રૂમમાં આવી ગયા. ત્યારે દિલીપભાઈએ કહ્યું, જોયું રમીલા, એટલા માટે હું મારી મિલકત આકાશના નામે ટ્રાન્સફર કરી રહ્યો ન હતો. પણ મેં ક્યારેય વિચાર્યું ન હતું કે તે આટલો નીચો પડી જશે. હવે કરો આ ઉંમરે બધું કામ, નહીતર ઘરનો માલિક આપણને કાઢી મૂકશે. દિલીપભાઈએ ધ્રુજતા અવાજમાં કહ્યું. ત્યારે રમીલાબેને કહ્યું, ના, મને લાગે છે કે વહુ જૂઠું બોલી રહી છે. તે આપણા દીકરાનું માથું ખાઈ ગઈ હશે. મને મારા ઉછેરમાં પૂરો ભરોસો છે. આકાશને એકવાર આવવા દો, પછી બધું સ્પષ્ટ થઈ જશે. રાત્રે આકાશ આવ્યો પછી રમીલાબેને તેને કહ્યું, દીકરા, જોને વહુ શું કહી રહી છે. મને તેની વાત પર વિશ્વાસ નથી આવી રહ્યો. મને મારા ઉછેર પર પૂરો ભરો વિશ્વાસ છે. તેથી તેને અને તારા પિતાને કે જે કહી રહી છે એવું કંઈ નથી. અમે તારા માતા પિતા છીએ ને, એટલે તું ક્યારેય તારા માતા પિતા સાથે આવું નહીં કરે. બસ કરો માં, ખબર નહીં તમે લોકો કયા જમાનામાં જીવી રહ્યા છો. આજના સમયમાં ન તો પિતા મહાન કે ન ભાઈ. પૈસા સૌથી મોટા છે. અને તમે શું વિચાર્યું હતું કે હું અને નિકિતા આખું જીવન તમારી બંનેની સેવા કરવામાં વિતાવીશું? આકાશે ચમકતા અવાજે કહ્યું. ત્યારે રમીલાબેને, જે અત્યાર સુધી આશાના દીવા સાથે ઊભા હતા, તે કદાચ આકાશ નિકિતાને ઠપકો આપશે, તે તેના પિતા સાથે ઊભો રહેશે. પણ આકાશ આવતાની સાથે જ તે દીવો પણ બુઝાઈ ગયો. દીકરાની વાત સાંભળીને તેમની આંખોમાંથી સતત આંસુ વહી રહ્યા હતા. હવે નિકિતાએ ખુલ્લેઆમ તેમને હેરાન કરવાનું શરૂ કરી દીધું. પહેલા તેણે રસોડાને તાળું મારી દીધું. પછી ભોજન પણ દિવસમાં 3 વખતની ઘટાડીને 2 વખત કરવામાં આવ્યું. અને પછી તેમને વાસી ખોરાક આપવામાં આવ્યો. આના કારણે દિલીપભાઈ, જે પહેલાથી જ બીમાર હતા, ધીમે ધીમે વધુ બીમાર થવા લાગ્યા. એક દિવસ રમીલાબેન ખૂબ જ નબળાઈ અનુભવી રહ્યા હતા અને તેના ઉપર તેમને યોગ્ય ખોરાક પણ મળતો ન હતો. એટલે નબળાઈ હોવી સ્વાભાવિક હતી. ઘરના બધા કામ પૂરા કર્યા પછી તેઓ પલંગ પર આડા પડેલા હતા અને તેમને ઊંઘ આવી ગઈ. ત્યારે દિલીપભાઈ રૂમમાંથી બહાર ગયા અને વહુ નિકિતાને કહ્યું, આજે મને રાતનું જમવાનું ન આપતી. તેના બદલે તારી સાસુને ભરપેટ જમાડી દેજે. તે ખૂબ જ નબળી પડી રહી છે. તો પછી તમને નબળાઈ નહીં લાગે ને? તમે બંને તો એવું વર્તન કરો છો જાણે હું તમને બંનેને ભૂખ્યા રાખી હોઉં. આખો દિવસ કોઈ કામ તો કરી શકતા નથી, બસ ખાવાનું જ જોઈએ છે તમને બંનેને. નિકિતા બૂમો પાડતી અંદર ગઈ. થોડી વાર પછી રમીલાબેન
જાગી ગયા. જાગતાની સાથે તેમને કહ્યું, બહુ મોડું થઈ ગયું, હું સૂઈ ગઈ હતી. ત્યારે તમે મને જગાડી કેમ નહીં? અરે ભાગ્યવાન, તું એટલા આરામથી સૂઈ રહી હતી કે મને તને જગાડવાનું મન જ ન થયું, અને હું જમવા જતો રહ્યો. હવે હું પણ જમવા જા, દિલીપભાઈએ કહ્યું. ત્યારે રમીલાબેને કહ્યું, ઠીક છે, તમે જમી લીધું તો સારું કર્યું. ત્યારે સમયસર ખાવું જ જોઈએ. સારું, એ તો કહો કે વહુએ રાતનું જમવાનું શું બનાવ્યું છે? મારો મતલબ કે તમને ફરીથી વાસી જમવાનું તો નથી આપ્યું? અરે ભાગ્યવાન, તું ઘણા બધા પ્રશ્નો પૂછે છે. જા અને જે હોય તે ખાઈ લે. જીવતું જ રહેવું છે. સ્વાદ તો ઘણા સમય પહેલા જ ભૂલાઈ ગયો છે. દિલીપભાઈએ ચીડથી કહ્યું, ઠીક છે, હું જાઉં છું. તમે આટલા ગુસ્સે કેમ થઈ રહ્યા છો? એમ કહીને રમીલાબેન ખાવા ગયા. પણ જ્યારે તેમને જઈને પોતાનું જમવાનું જોયું ત્યારે તેમને આશ્ચર્ય થયું. કારણ કે દરરોજ નિકિતા તેમને ફક્ત 1 વાટકી દાળ અને 2 રોટલી આપતી હતી, પણ આજે તેને 2 વાટકી દાળ અને 4 રોટલી આપી હતી. આ જોઈને રમીલાબેન કંઈ સમજી શક્યા નહીં અને તેમને નિકિતાને પૂછ્યું, વહુ, આજે મારી થાળીમાં આટલું બધું કેમ છે? અરે વૃદ્ધ, ભૂખ નથી લાગી? વધારે વાતો ના કરીને જે મળ્યું છે તે ચૂપચાપ ખાઈ લો, નહીં તો તમને આ પણ નહીં મળે, નિકિતાએ કહ્યું. તો રમીલાબેને તેમની ભૂખ સામે વધુ કંઈ પૂછ્યું નહીં અને જલ્દી જમી લીધું. પછી વાસણો ધોયા અને રાત્રે સૂઈ ગયા. તે દિલીપભાઈને આજે વધારે પડતું ખાવા વિશે કહેવા માંગતા હતા, પણ જ્યારે તેઓ રૂમમાં ગયા ત્યારે દિલીપભાઈ પહેલેથી જ સૂઈ ગયા હતા. સવારે કહીશ એવું વિચારીને રમીલાબેન પણ સૂઈ ગયા. સવારે જ્યારે રમીલાબેન જાગ્યા ત્યારે દિલીપભાઈ તેમના પલંગ નીચે પડેલા હતા. તેમના મોંમાંથી ઘણું લોહી વહી રહ્યું હતું. રમીલાબેને તેમના દીકરા સામે હાથ પગ જોડીને હોસ્પિટલમાં દાખલ કરવા વિનંતી કરી. દીકરો તેમને સરકારી હોસ્પિટલમાં છોડીને પાછો આવી ગયો. ડોક્ટરે તરત જ તેમને લોહીની વ્યવસ્થા કરવાનું કહ્યું. તો રમીલાબેન દોડતા તેમના દીકરાની ઓફિસે પહોંચી ગયા, પણ તેમના દીકરાએ તેમને ભિખારી કહીને ત્યાંથી કાઢી મૂક્યા. આ દરમિયાન ગાર્ડે રમીલાબેનને નાસ્તો આપ્યો અને કહ્યું, માજી થોડું ખાઈ લો. પણ તે પહેલા ડોક્ટર બહાર આવ્યા અને કહ્યું, માફ કરજો, અને દિલીપભાઈને મોઢા પડવાના કારણે બચાવી શક્યા નહીં. આ સાંભળીને રમીલાબેનનો ટુકડો તેમના મોંમાં જાય તે પહેલા જમીન પર પડી ગયો. પરંતુ સૌથી આશ્ચર્યજનક વાત એ છે કે રમીલાબેનની આંખોમાં આંસુ ન હતા. તે દરમિયાન રમીલાબેનની દીકરી પ્રાચીનો ફોન આવ્યો. આ બધું એટલું ઝડપથી થયું કે દીકરીને જાણ કરવાનો મોકો પણ ન મળ્યો. 1 કલાકમાં જ તેમની આખી દુનિયા ખતમ થઈ ગઈ. રમીલાબેને ફોન ઉપાડ્યો અને કહ્યું, દીકરા, તારા પિતાને શાંતિ મળી ગઈ છે. સારું થયું કે તેઓ મારા પહેલા ચાલ્યા ગયા, નહીતર જો તેઓ એકલા રહ્યા હોત તો મૃત્યુ પછી પણ મને શાંતિ મળી ન હોત. હેલો માં, તમે શું કરી રહ્યા છો? પપ્પા પણ ગઈકાલે રાત્રે ઘણી બધી વાતો કરી રહ્યા હતા અને વાર એ વાત કરી રહ્યા હતા કે તારી માનું ધ્યાન રાખજે. શું થયું મમ્મી? પ્રાચીએ ફોન પર કહ્યું. પણ હવે રમીલાબેન અવાક થઈને બેઠા હતા. તેઓ ન રડતા હતા કે ન તો વાત કરતા હતા. જ્યારે નિકિતાએ આ વાતની ખબર પડી ત્યારે તે હોસ્પિટલમાં આવી અને જોયું કે દિલીપભાઈનું અવસાન થયું છે અને રમીલાબેન તેમની બાજુમાં મૂર્તિની જેમ બેઠા છે. ગાર્ડ પણ આશ્ચર્યથી રમીલાબેન તરફ જોઈ રહ્યો હતો. સાંજ સુધીમાં દિલીપભાઈના અંતિમ સંસ્કાર પણ થઈ ગયા. ગાર્ડને રમીલાબેન પ્રત્યે સહાનુભૂતિ હતી અને ભીની આંખો સાથે તે સાંજે પોતાના ઘરે પાછો ફર્યો. રમીલાબેન દિલીપભાઈ વગર પથ્થર જેવા થઈ ગયા હતા. બીજા દિવસે નિકિતાએ કહ્યું, સાંભળો, પ્રાચી કાલે આવી રહી છે. ખબર નહીં ત્યારે તેને ખબર પડશે કે આપણા કારણે પિતાજીએ પોતાનો જીવ ગુમાવ્યો છે. ત્યારે તે શું કરશે? ત્યારે આકાશે કહ્યું, કોણ કહે છે તેને આ બધું? મારી મૂર્તિ બની ગયેલી માં, ચિંતા ન કર,
તેઓ તને કંઈ નહીં કહે. મને આશ્ચર્ય થાય છે કે મમ્મીજીએ પ્રાચીને ફોન કરીને હજી સુધી કંઈ કહ્યું કેમ નહીં, અને શું ખબર કહી પણ દીધું હોય. નિકિતા, તું કેમ ડરી રહી છે? તું પ્રાચીને નથી ઓળખતી. જો તેને આ બધું પહેલેથી જ ખબર હોત તો તે ઘણા સમય પહેલા અહીં આવી ધમકી હોત. આકાશે હસતા હસતા કહ્યું. ત્યારે નિકિતાએ કહ્યું, સારું, હું શું કહું છું, તમારા પિતા ગુજરી ગયા છે. હવે ચાલો આ પાગલ વૃદ્ધને પણ તેમની પાસે મોકલીને બધી સમસ્યાનો અંત લાવીએ. પછી પ્રાચી કે બીજા કોઈનો ડર નહીં રહે. આપણે બધા કહીશું કે આ વૃદ્ધ પણ પિતાના શોકમાં મૃત્યુ પામી છે. હા, તું સાચું કહે છે. નિકિતા તેના પતિની સમિતિ મળ્યા પછી નિકિતા રમીલાબેનના ખાવામાં ઝેર ભેળવીને તેની સાસુને ખવડાવવા આવી ગઈ. પરંતુ તેને ખબર ન હતી તે પ્રાચી કાલે આવીશ એવું જૂઠું બોલીને આજે આવી ગઈ હતી, જેથી તે પોતાના ઘરની આખી પરિસ્થિતિ પોતાની આંખોથી જોઈ શકે. જ્યારે નિકિતા રમીલાબેનના ખોરાકમાં ઝેર ભેળવવા વિશે વાત કરી રહી હતી ત્યારે પ્રાચીએ તેમની આખી વાતચીત સાંભળી અને તેને રેકોર્ડ કરી લીધી હતી. ખોરાકમાં ઝેર ભેળવીને નિકિતા રમીલાબેનને ખવડાવવા ગઈ કે તરત જ પાછળથી પ્રાચીએ નિકિતાને ખેંચીને ગાલ પર થપ્પડ મારી. મારા માતા પિતાનો જીવ લેવાની હિંમત કેવી રીતે થઈ? નણંદને ત્યાં જોઈને આકાશ અને નિકિતાની આંખો પહોળી થઈ ગઈ. ભાભી, મને અહીં જોઈને કેમ આશ્ચર્યચકિત થઈ ગયા? તે દિવસે પપ્પાએ મને ફોન પર બધું કહ્યું હતું અને તે સમયે મને તમારા ઉપર ખૂબ ગુસ્સો આવ્યો હતો અને મેં વિચાર્યું કે હું જઈને તમારા બધાની સાથે બદલો લઈશ. પછી મેં વિચાર્યું કે મારે તમને રંગે હાથે પકડવા પડશે અને પછી જ હું કાનૂની કાર્યવાહી કરી શકીશ. હું પપ્પા સાથે વાત કર્યા પછી જ અહીંથી રવાના થઈ ગઈ હતી, પરંતુ કેટલીક તકનીક બાબતોના કારણે હું પપ્પાના અંતિમ સંસ્કારમાં પણ હાજરી આપી શકી નહીં. પણ આજે જ્યારે તમે મમ્મીને કેવી રીતે મારવી તેની વાતોમાં વ્યસ્ત હતા ત્યારે હું ગુપ્ત રીતે ઘરમાં પ્રવેશી. મને ફક્ત એ વાતનો અફસોસ થશે કે મમ્મી પપ્પાએ મને આ બધું પહેલા કેમ ન કહ્યું, નહીતર કદાચ પપ્પા આજે જીવતા હોત. ત્યાં સુધીમાં પોલીસ પણ ત્યાં પહોંચી ગઈ. સાહેબ, આ પાપીઓને લઈ જાઓ. તેઓએ પહેલા કપટથી મારા માતા પિતા પાસેથી બધી મિલકત છીનવી લીધી અને પછી મારા પિતાને ભૂખે મરાવીને મારી નાખ્યા અને હવે તેઓ મારી માતાને ઝેર આપીને મારી નાખવાના હતા. આ ખોરાકમાં આ વાતનો પુરાવો છે. પોલીસને જોઈને તેના ભાભી અને ભાઈ ડરથી ધ્રુજવા લાગ્યા અને તેઓ રમીલાબેનના પગે પડ્યા અને માફી માંગી, પણ રમીલાબેને કંઈ કહ્યું નહીં. પછી જ્યારે પોલીસ બંનેને ત્યાંથી લઈ જવા લાગી ત્યારે પ્રાચીએ કહ્યું, રાહ જુઓ ઇન્સ્પેક્ટર સાહેબ, પહેલા મને મારા માતા પિતા પાસેથી હડપાયેલી બધી મિલકત મારી માતાના નામે ટ્રાન્સફર કરવા દો. વકીલ સાહેબ, અંદર આવો. પછી વકીલ પણ ત્યાં આવ્યો અને પોલીસના ડરથી આકાશે બધી હડપ કરેલી મિલકત તેની માતાના નામે ટ્રાન્સફર કરી દીધી. તે જતાની સાથે જ પ્રાચી તેની માતાને ગળી લગાવીને ખૂબ રડવા લાગી. માં, તમે મને વહેલા કેમ ન કહ્યું? હું પિતાને પણ ના મળી શકી. તો રમીલાબેને ફક્ત એક જ વાત કહી રહ્યા હતા, સારું થયું દીકરી, તારા પિતા મારા પહેલા ગુજરી ગયા, પણ આજે તે તેમના સ્વાર્થી દીકરાને પાઠ ભણાવીને ખૂબ સારું કામ કર્યું. હવે તારા પિતાને આત્મને પણ શાંતિ મળશે. બીજા દિવસે રમીલાબેને પોતાની દીકરી પ્રાચીને કહ્યું, જો તને કોઈ વાંધો ન હોય તો હું મારી અડધી મિલકત તે ગાર્ડના નામે કરવા માંગુ છું. મારા કારણે તેની નોકરી પણ જતી રહી છે. દીકરા, તેણે તારા પિતાને બચાવવાનો ખૂબ પ્રયાસ કર્યો, પણ નસીબે તેમનો સાથ ન આપ્યો અને તેઓ આ દુનિયા છોડીને ચાલ્યા ગયા. એટલું કહેતા રમીલાબેનને આંખોમાંથી આંસુ ભરાઈ ગઈ. ત્યારે પ્રાચીએ કહ્યું, અરે માં, મને કેમ તકલીફ થશે? મને ખુશી થશે કે અજાણ્યા હોવા છતાં તેણે મારા પિતાને લોહી આપ્યું
મારા માટે આનાથી મોટું શું હોઈ શકે? અને ફક્ત અડધી જ કેમ, તમે તમારી આખી મિલકત તેના નામે ટ્રાન્સફર કરી દો અને તમે મારી સાથે ચાલો. તેથી બીજા જ દિવસે રમીલાબેને તે ગાર્ડને તેના ઘરે બોલાવ્યો અને તેના ઇનકાર ન હોવા છતાં તેમણે તેમની બધી મિલકત તેમના નામે ટ્રાન્સફર કરી. અને 2 દિવસ પછી તેઓ તેમની દીકરી પ્રાચી સાથે વિદેશ જવા રવાના થઈ ગયા. મિત્રો, આ હતી આજની વાર્તા. અહીં પૂર્ણ થઈ. મિત્રો, વાર્તા તમને કેવી લાગી એ કોમેન્ટ કરીને જણાવજો, એટલે અમને પણ ખબર પડે કે તમને અમારી વાર્તાઓ પસંદ આવે છે કે નહીં. અને હા, વાર્તા પસંદ આવી હોય તો એક નાનકડી લાઈક કરીને મોટી બધી શેર કરી દેજો. હા, તો મિત્રો, તમારો ખૂબ ખૂબ આભાર. તમે વાર્તા પૂર્ણ સાંભળી એના બદલ. અને હા, તમે જે કોમેન્ટ વાર્તામાં કરશો તે આપણે આગળની વાર્તામાં તમારા નામ સહિત કોમેન્ટ વાંચશું. તો મિત્રો, જેમ બને તેમ સારી સારી કોમેન્ટો કરી દેજો. ધન્યવાદ. ફરી મળીએ એક નવી વાર્તા સાથે, એક નવી ઉમંગ સાથે. ત્યાં સુધી તમારા પરિવાર સાથે ખુશખુશાલ રહો. જય હિન્દ, જય ભારત.